હું તો બધું માથે છે. બિયારણે બાચીમ લાવ્યું છે ને હવે ઉપાજી છે મારું બેટું. આ ભરછું જ છે ને આ બટાકો કોઈ નથી. ગોળીઓ છે ને ઝાડ ફૂકાઈ ગયા છે. હવે કરવું શું મારે? ઓખો થઈ ગયો છે. વસ્તીને જવાબ હું શું આવ્યો? કાઠું કર્યું છે મારું બેટું. એ રોમ કશું કોઈ છે નહીં. તો કોઈ સિઝનમાં કોઈ ભલેવાનું નહીં. ત્રણ ખેતરમાં આવ્યા તો ત્રણ ખેતર આમાં છે. દવાવાળાને પૈસા હું જેથી લઈને આવ્યો, ખાતરવાળાને જેથી લઈને આવ્યો, કોઈ સમજણ પડતી નથી મારું બધું. ઓખો થઈ ગયો છે. હવે ઘરનું હેડાડવું કે વસ્તીનું હેડાડવું, શું કરવું કોઈ સમજણ પડતી નથી. ઉપાજી કરી છે હવે મારું બેટું. ઓખો થઈ ગયો છે. હા તુરામ બોરનું બિલે એક તો બાચી પડ્યું છે. ઓખો થઈ ગયો. શું કરવું? આ છોકરો ને દારૂ પાય છોકરો પણ અમે ઠેકાણું પાડતો નહીં. શું કરે છે? ઓલે શું કરવું મારે? એ ભરતી હા કાકા, આ શું કરે છે તું? કોઈ ને આ પૂળા થોડા કાપા હતા એટલે કીધું ચાલુ કરું. તેમ તમે કેટલે જતા? હું જોતો પેલા બટાકા વાળા ખેતરમાં. હા, જે ઝાડ બળી ગયો છે. તો હવે શું કરશો? હવે કરી જાય શું કરો? મને તો ચિંતા દીધી થાય છે. રાતે ઊંઘ આવતી નથી. કોને કહેવું કે એક બાજુ આ પેલો દવાવાળો પાછો મોખા તો 2 દાડાનું કંઈ ગયો છે. તું દવાવાળાનો ફોન પણ આવશે કે કહો તો હીરો આવશે ને તો દવા બધું શું આવશે? આ મશીન વાળા ને હમણાં ફોન આવ્યો હતો હા, કે લોન કરીએ કે બેંકમાં પૈસા કેમ નહીં રાખતા કીધું. હું તને દાડા ના પાડતો હતો કે લે ઉપડીને તું મત જાન, તું મત લાય પૈસા. પણ તું જો શું કહેતો હતો? આપણે કાલે રાતને મોટે કેટલો ઢોરા છે પણ કોડીએ કરીને કાપા હોત તો તારું શું કહી દાતું તું? હું તને કહેતો હતો કે લે તું ખોટા ખર્ચા મત કર, ખોટા ખર્ચા મત કર. હે પણ એવું ઢોર ખાતો નહીં આવો કે ઝેર વાળું ખોય છે એટલે મેં લાવી વળી. અમે અમારી આખી જિંદગી કોડીએ કરીને કાપી નાખ્યા તો ઢોરે ખાધું છે. એ વાત હે. ખોટા ખર્ચા કરે છે ને જવાબ જેવી રીતના મસ્તી ના હાલવો. તમારે તો ઠીક છે, 2 લુગડે પહેરીને આ ને હેરી પડ્યા. તો આ જો આ કોકનો ફોન આવ્યો. એનો આવ્યો વળી. આ હેલ્પરનો ફોન છે. તું કાઠું કરી રહે છે. હેલો, હા બોલો સાહેબ. ઓય જીગોભાઈ બોલું. બોરનું બિલ પણ સાહેબ હમણાં થોડો વેચ ઓછો છે. પછી કોઈક સેટિંગ કરીને પછી કોઈક કરું. અલ્યા ના ના એ સાહેબ એવું મત કરો. એ વાત સાહેબ તમારી બધી હાથી મારી ભૂલ છે. પણ સાહેબ હમણાં પરિસ્થિતિ એવી વીકાઈ ગઈ છે. અને એક બાજુ દવાખાનું આવ્યું હતું જે છે ને હમણાં પૈસાનું કોઈ સેટિંગ થાય એમ સાહેબ નહીં. થોડા સમજો તો હાલ. અને સાહેબ તમે આવો હેડો તાર બીજું તાર એક કામ કરો, તમે કાલે આવજો. સારું હેડો સાહેબ, કોઈ વાંધો નહીં. બિલે ભરવાનું બાકી પડ્યું આપણે તો. પત્તા હું તમને કહું છું કે નોકરીએ જુઓ, પણ તમે નથી વાપરતા. તમે તમારા દોસ્તારા પાછળ રબડો છો. અને અત્યારે સમય ખરાબ ચાલે છે બરાબર. રબડો મત અને થોડું ઘરની પરિસ્થિતિની લાગણી તો થોડું સમજો તો સારું છે. કારણ કે દાડા હાલ આપણે ખરાબ હેડી ગયા છે. હાલ આપણે હમું કરવા જશે તો ઊંધું પડે છે. અને એ સાહેબે શું કીધું હેલ્પરે કે તમારો ઘરનો પ્રશ્ન છે એવું કીધું. વાત હાથે થઈ ગઈ એની. કનેક્શન કાપી નાખવાનું કે લાઇટે કાપી નાખી. હવે અહીંયા કીધું જ છે કે કાલે આવજો. કાલે લાંબા જ હોયથી આપણે આખા વાહમાં કોઈ ઘરે એવું નથી કે આપણે બાકી રાખ્યું હોય. અને પેલા ટ્રેક્ટરના પૈસા
એ હરદી પરમ દાડા ભેળા થયા હતા જે હરદીભાઈ એમ કહેતા હતા કે પૈસા કરી આવવા પડશે એ મોખા તો આજ હમણાં આયા કાયા ત્યાં કે કાલ નતા આયા જ મૂલ્ય આજે આયા વગર તો નહીં રે મને વિશ્વાસ છે જેના ઉપર કોને જવાબ આલો કે તો બાચી ને રાશિ પૈસા લાવવાની તમારે ઠીક છે હવે રાજે ઊંઘ નથી આવતી ને એક બાજુ જુઓ તમારી ઉંમર ચેવડી છે અમે શું કરો કહો હવે વેભાઈને પોરતો ના પાડ્યો તો પણ હું હવે એને જેવી ના પાડવો ના પાડવા જે હગું તોડી છે પરું શું કરવું કહો તો કરવું પડશે હેડો ને. મારે કોઈ છૂટતું નથી મને છે જ આવું તું કોક કોમ કરી જા કોક કોમ કરી હેડો મુસાર નાખું ભરી ભરી તું જા એ ભગવો એ રોમ એ જુગુબા એ આવો હરીભાઈ મજા બસ મજા છે હો એવું છે એમ? પીવો પાણી પીવો શાંતિ હવ શાંતિ બોલો બોલો પેલું બિલનું શું કર્યું ટ્રેક્ટરનો 2 વાર થઈ ગયો તમે કહું હું કરી આલું 2 વારથી તમે કોઈ નામ ના લીધું હું કીધું જોડો પછી આને તકલીફ છે કે મેં ખેંચ્યું કે ઊંડ ને હાલ તો પોર હાલ છે તો મારે હોમે હવે ટોણું આવે બરાબર એટલે 2 બિલ ભેગા છે પર છે અને હવે વળી આ સિઝન આવશે ને ત્રીજું બિલ થાય પછી તમને કાઢવું પડશે એમ વાત તો આ છે ને ઘણા પૈસા ભેગા થાય. તમે એમ કહો ક્યાંથી આટલા બધા પૈસા કાઢ્યા એ વાત એ હા સીઝન 20-25,000 25,000 થાય છે તો 50,000 તો શા પર આવે વળી 25,000 થાય તો 75,000 દિન પડશે તો આ સિઝન તો તમે આખી મને કાઢશો તારી હવે અરજીભાઈ અમે એવું છે ઉણે તમને મોકા કરી આલી કોઈ એમ શું નહીં તમે તો આ બાદ જઈને આવ્યા હશે જોયા હશે બટાકા બટાકા બહુ જોઈએ તો બળી ગયા છે પણ તમને ચેરી કાઢવું પડશે એમ આ તો ટેકરો થાય જ જાય વાત એ હાચી છે તમારી પણ હવે તમે સમજો તો સારું કરવું છે તો સમજો તાર તો 2 વાર કાઢી હોય છે તકલીફ તમારે હતી દવાખાનું આવ્યું ને બધું હતું એટલે મેં કોઈ માજાના હિસાબ કરીને તમે ખાલી કાગળિયું આલ્યું હતું કે આટલા શા છે પછી ઘણો ટાઈમ થાય ને પછી તમને એમ ના લાગે કે આટલા બધા પૈસા છે કાઢ્યા એ વાત તો અત્યારે તો કોઈ કેટલો 4-5 છેડું કરાવે ને પહેરવાનું ને કાઢવાનું બધું ભેગું થાય એટલે બિલ તો વધવાનું જ છે કેટલા પૈસા છે આપણે 2 સિઝનના 25-50 અને હું હવે આ સિઝન તો આવીને પીએ જે નીકળે એ મૂળ જ્યાં ગોળીઓ કાઢવી તો પડશે જ બાદ આટવી તો પડશે તો એ તો મૂળ જે ટાઈમ થાય તો ટાઈમ થવાનો જ છે તો વળી એટલું બિલ આખું થાય પૂરું વળી હવે અરજીભાઈ તમે તો વાહના છો મને કુટુંબના છો તે થોડો સમજો તો સારું બીજું શું કરવું કહો હું તો કરનાર છે કોઈક કર્યું આખા પર પણ એમ કે તમને પછી કાઢવું પડશે એમ એ વાત તો હાચી છે સાચી વાત છે ને સાચી વાત છે પછી ચેડી આશું કે પૈસા બદલે કરીને પછી સંબંધ પકડે એમાં મજા આવે નહીં હાલ કોઈ પેટ્રોલ પંપ વાળા કોઈ ડીઝલ કોઈ એમને માલતો નથી ના એ વાત તો સાચી તમારી પણ તો અમે હેડાડે જશે સાચી વાત છે અરે આ બટાકાની સિઝનમાં લઈને થોડા ઘણા કરી આલો એમ કે ડીઝલ ના આવી ને તોય મારે હેડી જાય વળી તમારું કામ થાય હું તમને છે ને આ બટાકાની સિઝન કાઢીને 10,000 રૂપિયા કરી આલી અરજીભાઈ એ 10,000 હાટે ના મેળા આવે જેટલા તો જેટલા હું વ્યાજ ગણું નહીં તો તમે કાઢો પણ ઘરના વ્યાજ નહીં ગણો તો ખાલી મોડી કૂશું 25-50 આમાં અડધા ઉપર તો કરી આવવા પડે એમ એક બિલ તો જો આખું બીજું બિલે સડી ગયું હવે ત્રીજું બિલ આવશે જો પછી 30,000 કરી આલશો તો ટ્રેક્ટર ખેતરમાં વળી આવશે ને ટ્રેક્ટર આવશે નહીં આ કીધું મારે થાય છે મોડું હવે શું કરવું કોઈ સમજણ પડતી નહીં કોણ આવ્યું તું અરજી કાકો આવ્યા હતા શું કહેતા હતા ટ્રેક્ટરનું બિલ માગવા આવ્યા હતા આ ટ્રેક્ટર લાવ્યું એનું એટલે આ શેરઈ કરી એનું આપણે જે ટ્રેક્ટર છે આપણે તો આતું એમને મશીન શેરવા ઊભું કરીને લાવી આવ્યો હું ઈ રહ્યું ઉધાર હા એનું 50,000 રૂપિયા શાસ પાછા 1,000 રૂપિયા છે
મેં કીધું 10,000 રૂપિયા બટાકા સિઝનમાંથી કરી આલ્યો, વધારે તો કહેતો નહીં, પણ કે ના 25-30,000 રૂપિયા કરી આલવા પડશે, નક્કી ટ્રેક્ટર નહીં આવે એવું કીધું. કાઠું કર્યું છે. કેટલા આવશે પૈસા તો હવે? એ તો વિચારું છું તાર. કાકા એક વાત કહું? હવે તારા વળી શું બાકી રહી જાય છે કે? તો આપણે એક પે વેસ પર ને બાઇક વેસા પર એટલે હેલ્પર નહીં હાલે રે ને ટ્રેક્ટર વાળા ને હાલે રે આપણે. અલ્યા એ તો બીજું જ ક્યાંથી લાવશે પૈસા તો આપણે? તને કેમ ખબર પડતી નથી? તારા મોઢે એમ કેમ નહીં આવતું કાકા હું નોકરી કરવા દઉં? હે નોકરી પણ હવે ચમ કોઈ હાલે? કેમ કોઈ આલે નહીં? આ તું કાયમે દાડો ઉગર તારા દોસ્તારા બાજુ તું રબડમાં નીકળી જાય છે. હે એ ચાલે છે. અને આ તું એમ કહે છે કે બાઇક વેચો પરું ભે વેચો પરીને તને એમ નહીં પૂછતું કે હેડો તારે હું નોકરી કરવા દઉં કાકા મારા થોડો આ પગાર આવે ટેકો થાય મોય પણ એવું વિચાર્યું કોઈ દાડો? પણ મુજો તો નોકરી દે જોવા પણ નતો રાખે મન. ના જ રાખે ને. તમારે રબડવાની ટેવ છે, અહીંયા ઉભા નહીં રહ્યા વકલ કરીને. કોકને એ મારો ફોન આવ્યો તો મારો નંબર જ આવ્યો હતો ને શેઠ નહીં, હવે એ શેઠનો ફોન આવ્યો તો મારા ઉપર કે તમારો છોકરો કે એમ કહેતો હતો કે મારા બાપાના કે ઝઘડો શું છે કે મારે કે ઘેર જવું પછી હોય તો મને તો ખબર નથી. આવો તો તમે બોને કાઢીને અહીંયાથી નીકળી દો છો. કોણ રાખે તમને? ચાલ અમારે ઝઘડો છો તો લ્યા હે તો આવો બોને મત કાઢો, શરમ કરો, શરમ થોડું. અને બાપાની પરિસ્થિતિ હું જોવો લગાડ ફોન કે હું આમ આ જોકી આમ તાચીને બેઠાથી મારે શું કરવું હવે? કોને જવાબ આલવા? આજ ને આજ 2 જણા તો આવી ગયા હતા હાલ. લા જીગુ પાચમ પણ છોકરા બોલો તમે કેમ છો મજામાં? હારો હારો એમાં બેહો. અંદર છોકરા બાપા મત કહો. પાણી પાજા. બોલ મત કરો બાબા છોકરા. છોકરાને ભાઈ બોલવું પડે. બોલો ના તો મેળ ના આવે. હવે એની ઉંમર છે કોક મૂલ થોડા ઘણું કમાતો હોય તો સારું છે. આ કોકનું હસવાય ના મેઘા ભાઈ. હવે બોલો ના તો પછી મેળ ના આવે કે ભાઈ. અલા ભાઈ ચમ કરે સારું કોક તું ડોહાને ટેકો કરે, સાચી વાત કોક આગળ આવે ડોહો. સાચી વાત છે. યા મેઘા ભાઈ બોલો. હવે શું બોલું કહું? એટલે એ છોકરા તું તો બેસો પાપડી છે તો કોમ કરી અને જીગુબા આપણે શું કર્યું થાય બોલો? આપણે મેઘાભાઈ હાલમાં તો કોઈ થાય એમ નહીં હો. અલા ચમ પણ તમે હવે ઉછી વટીનો મારે કરે જેવું રાખ્યું નહીં તમે. પણ શું કરું મેઘાભાઈ, એવો હલવાનો છે ને બરાબરનું. તમે એ દાડા આવ્યા કે મારે દવાખાનું આવી, મારા પાસે પૈસા નતા તો મેં હોમાં કોકના પાસે લઈને તમને આવ્યા હતા. બોલો વાત તો સાચી છે પણ હવે કરવું શું કહો? હવે મારે હાલમાં તો તમે નહીં મોનો, મારે મોઢા મેળવા રૂપિયો નહીં મારા પાસે. એટલે ભાઈ જીગુબા તારી વાત સાચી પણ મારે કોકને હમે જવાબ આનો ના નો લાય નહીં. સાચી વાત છે પણ હવે શું કરું કહો? મને તમે કેટલી વખત ટકા ખવડાવ્યા, વાત સાચી છે તમારી, પણ હવે શું કરવું કહો? હા તો હવે આપણો સંબંધ સારો એટલે મારે શું તમને લોબો કેવું કહો? તમે એક કામ કરો, હું થોડા ઘણું તમને આગા પાછું સેટિંગ કોક કરી આલી. 4 કરી છો થોડા દાડા રહો હજી. તમને થોડું તારીખ કહી એટલે હું અમે કહી દઉં કે ભાઈને કે આ દાડે મળી જાય તને. તારીખ તો હવે હાલ તો બટાક વેચીને પછી કરી આલું. થોડું કરજો ફટાફટ બનેલા કરે. હા તો કરી આલી, બીજું શું. હા રોડ 10,000 રૂપિયા આલી. ના હાથી પૂરા અંજુ રહ્યા હવે. પૂરા મેઘાભાઈ કોઈ સેટિંગ થાય એમ નહીં હાલ. પૂરા હવે કરજો પરા તે તારે આખા પાછા કરીને થોડા સારું હેડો તો જેમ થાય છે એ હારો પૂરા કરશે. એ હા. હવે શું કરવું મારે? ઘણા દાડા થઈ ગયા એટલે ખેતરમાં ઓટો મારતા આવું કેમ છે. અમે હોકી ગયેલો તો ઓટો મારવાની કોઈ મન થતું નથી. શું કરવું મારે? તો એક બાજુ ઉઘાણીયા ઘેર બજા છે, બટાકા મેં કોઈ લોકો પહેલી વાર નહીં ઉપાજી છે. શેને પાછળ પડશે આટલું? તારી વળી કોક બોલ્યો એટલે હાથ આવજો ભાઈ, હાથ આવજો. જીગુબા એ આવડા શું છે ચાલે બસ આ રહ્યા જો આ બટાકા મોટો મારવા આવ્યો. બટાકા કેમ આવે છે યાર? દવા તો સારી છોટી હતી આપણી. દવા તો છોટી હતી પણ આ તો હવે બળી ગયો છે ને.
આ બટાકા એમ કોઈ પાકવા આયા અને 700 રૂપિયા કોક કરી આલો. 700 રૂપિયા હાલ તો કોઈ છે ને ખેગાર ભાઈ, થોડા દાડા રહો પછી કરી આલું. ચેમ વધારે માજા 700 જ માજા હોય ને વધારે તમારા પાસે માજા હોત તો શું તું તો અમારી મજૂરી લોકો છે બદલે તો આ પૈસા લેવા આયા તમારા પાસે તમારે કોઈ છે અમારા પાસે જમીન છે. એ વાત સાચી છે પણ હાલ ખેગાર ભાઈ હાલમાં નથી, તમે સમજો. એટલે કોક કરી આલો બરાબર. પહેને ડોક્ટર આવ્યો છે એને પૈસા હાલવા એ બદલે તો હે ફોન કરો તમે ઉપાડતા નહીં. છોકરો એ હમીરી જવાબ નહીં હાલતો કે મારા કાકો જ્યાં હશે આમ. પણ હવે હાલમાં કાઠું છે ખેગાર સમજો તો. પણ વાત હાસી તમારી. આ તો હું 700 રૂપિયા જ માગું, વધારે માગતો હોત તમે શું કરો? પૈસા તો તમારા અમારે હાલવા તો પડશે જ કે અમે જ્યાં તમને ના પાડે કે નહીં હાલે એમ. એ ના પાડો તો હમ સારું તો ખબર પડે કે એક નોમ થઈ જાય કે તમે નહીં હાલવાના, પણ તમે હાલતાય નહીં એમ ટાઈમ ઘટાઈ ગયો છો. એટલે આવું શું બોલો ખેગાર ભાઈ, તમે તો યાર સમજણા છો. વાત હાસી પણ મારે પેલો ડોક્ટર આવેલો ઘરે બધે થોડા ઘણા તો કરી આલો. 700 કરી આલો, 500 કરી આલો, 2 રૂપિયા ઉપરથી લઈ જાવ બટાકા પાકશે એટલી. અમે અમારી મજૂરી આ વેણવા નહીં આપવું પડે? કેમ કોઈ બોલતા નહીં? શું બોલું કહો, પૈસા હાલ નથી. કોક તો કરવું પડશે મારે. મોડી તમારો વિશ્વાસ પેલા ડોક્ટરને ઉભો રાખ્યો છે કે હું પૈસા લઈને આવું છું. આ ફોન છે, જો ફોન લઈ જરો, બીજું શું થાય કહો. ફોન હું શું કરું? એ ફોન કોઈ ડોક્ટર લે હે? તો બીજું શું થાય કહો, તમે સમજતા નથી વાતનું. તમે આ જમીન વાળા છો, જાગીરો વાળા છો, તમે આમ કહો 700 રૂપિયા પણ તમે તો તમે જોવો કે જેવું થઈને પડી છે કીધું તું. તો એ ટાઈમે આશે પંપ પાડવા તો હું ચોક બીજા ને ખેતરમાં જોત. એટલે આ પણ આવી છે ખબર હતી ખેગાર ભાઈ કહો, તમે આવું મત બોલો લ્યા. હું તો તમે રોકડા પૈસા છે પણ તમે માજા નહીં કે આજ જે છે જવાના ગોમના સિંહ. સારું સવારે આવજો, હેડો સવાર કરી આવજો રમેશ. સવાર પણ મારે હાલ જોવી છે પણ હાલ નથી. તમે હા હેડો એક કામ કરો, હોડના તમે આવો, હેડો હું હોડના કોઈ કરી આવું. પદના જેટલા કરી આલશો? હોડના 2 રૂપિયા કરી આવું છે ને અમે પાછું પૂરા તો હાલવા નહીં, 2 રૂપિયા કરી આલશો. એ શું ને કે વધતા તો 2 રૂપિયા કરી આલશો. કરી આલ્યું 2 રૂપિયા કરી આલ્યું. જીગુભાઈ હોદના કરી આલવા પડશે પાછા. હોડના કરી આવો. હું એના કે હરકઈ નહીં આવે પાછા આપણે. સારું ચલો. સારું હેડો તા. હવે લાભાજેથી પૈસા છોકરાને મેળો કોકના પાસે, બીજું શું થાય. એ રોમ આના કરતા ભગવાન લઈ જાય. હવે આ કાચા નહીં થતા આટલા. હવે વેસવા જેવું કોઈ છે નહીં, વેસવા જ પૂરું વળી એ કરવું શું. છોકરો બાઇક શું કહેવાય તો બાઇક વેચું તો કોઈ લોબું શું કરવું. ના ભરતી આ પાઈ. હવે ભાઈ કાકા હું શું કહેતો ખબર? હા જો આટલા માગતા વાળા લેવા આયા કરે તો આપણે જમીન વેચો પર એવી કહો. તમે એટલે પેલા ખગાર ભૈયા હાલ આવ્યા હતા, હા 10 છોટાને પૈસા માગતા હતા. હવે કો તો જમી બેસું, કો તો પછી હું મારું, બેમ તો એકાદું કરવું પડે આપણે. શું વાતો કરો? જમીનની વાતો કરો છો હા, આવો. તે હમણાંથી દેખાતા નહીં હે જો તમે બેહો કે મને? આવો આવો બેહો ને તમે ઘટા તમે બેહો કે કર્ણાટક છો કોઈ? ઈ વાત તો હાસી. હે ચમ હમણાં ચોય દેખાતા નહીં ગામમાં બીજે? ગામમાં તો હમણાં મેઠા ભાઈ એવું છે હા કે લેણું શું પૂરું છે ખૂબ. હા બટાકાની સીઝન જે છે ફેર ચોમાસું મગફળી વાવી હતી, અમે કોઈ ઠેકાણું પડ્યું નથી. સિઝનો તો બધાય ને મંદી જ છે હું તો જે આ પણ ખબર છે કે આપણે મંદી છે, પણ હોના વાળા છે સમજી ના ઈ તો હવે એને તો એને એમ કે આના પૈસા નથી હાલતા. આજે કે નહીં હાલતો એમ કહેતા હા, હશે, એને સમજતા એવું, હશે. હવે કરવું શું મારે? હવે ખેડૂતની મજબૂરી કોણ સમજે સાચી વાત. તારી તમે એમ હાવ ઢીલા મત થો હાવ ઢીલા મત થઈ જાઓ તારે તમે. એટલે આ ડોહાને કાટું છે
એમ ઢીલા છે ને ગોમમાં ના આવે ને એમ ના કોમ આવે તો વાત આપણો થોડી મોડીને વાત કરો એમ હે એટલે આ પેલા હરજીભાઈ સવારમાં આવ્યા હતા હા 2 વર્ષના ટ્રેક્ટરના પૈસા બાકી છે હમ કે ગમે તે કરો અડધા ઉપર પૈસા આલવા પડશે એટલે પણ તમારે કાયમીના ગ્રાહક નહીં અને સવારમાં પેલા હેલ્પરનો ફોન આવ્યો હતો હા એ 2 બિલ પેલા છે એ તો બિલ તો જાણે ભરવું પડે આપણે સાચી વાત છે એ કાપી દીધું નખે કે એનું પણ વાત હાથે હાલવું પડે પણ હું ત્યાંથી લઈને હાલનું કોઈ પરિસ્થિતિ જ નથી મારી એવી કે હું લઈને હાલું એ વાત સાચી છે હવે નક્કી કરી દીધું ઈ કે કો તો તમે વેચું નકર પછી હું કોક કરું બીજું કોઈ થાય એમ નથી મારાથી હવે. જમીન ના વેચાડ્યું હા એટલે રોએ દાડા નહીં વળી સમજ્યા સીઝન તો વળી કાલ નવી પાકશે ને વળી આ તો બધું થઈ જાય સેટિંગ તો તને ખબર તો શું અમી છે કે લ્યા હે તો પછી બોલાવો એને હોય બોલાવો ફોન કરો તમે બોલાવો એને બધા બોલાવો હોય પણ મારે હવે ચિયા બોલે તમને કેવું કહો એ તો અમી છે કે બોલાવો શું ને હોય. ખબર છો બોલાય નહીં શું કરશે એ તો કશે બધો ઓળ પડી જાય ખબર છે હા આ પેલા ભાઈ રહ્યા ને મેઘો ભાઈ એને પાસે જે 35,000 લીધા હતા એ કોઈ હલણા નથી એ તો ટાક્ષી થોડાક એ આયા હતા આજે. ટાક્ષી શું આયા તે બોલાવો હોય બોલાવજો તમને હેરાન ના કર્યું હોય લાવો છોકરા પોણી તો પાઈ લી ઘડા હેલો હા એ હરદીપભાઈ એ આવજો મારે અહીંયા ના ના એ તો ઓમ કોમ છે પૈસાનું કોમ નહીં પૈસા હાલ તમે ના તો પાડી છે બટાકા કાઢીને આલ્યો અને હાજે આજે પેલા ભાઈ મેઘાભાઈને લેતા આવતું રહો એ હોય એ તમારા પાક્ષીમાં જ રહે છે ને અહીંયા લેતા આવતું રહો અને પેલા ભાઈ છે ને આપણે આ ખેગાર એને ટવકો પાડતું નહીં ખેતરમાં સાપરું છે કે એનું એના હાલ હો એ સારું આવી છે બધાને બોલાયા રાખે આ બાજુ હડો જી કોમ યાર કોમ ના આવે આ તો અમે કીધું ગામમાં જો દેખાતા નતા લાવો કીધું ભેળા થતા હવે પણ હવે શું કરું કહો પણ એમ હવે આ તો બધું હવનીએ ખબર છે સિઝનનું મંદી આવી છે અને અત્યારે સેચીમ કેટલા ખર્ચા વધી ગયા છે તમે નહીં માનતા હોય બધું બાચીમ લઈને આવ્યું છે એ તો હવને એવું જ હોય તાર હાલ તો ખેડૂત જોડે પેલા પૈસા ચેત હોય દવા છોટાવડાવીને બટાકા બળી ગયા છે શું કરવું કહો આ તો સિઝન પાકે એટલે તમારે તો હાલવાના જ છે કે હા યાર હા હેલો ત્યાં જ આ બીજો મોસો લેતા આવી હરજીભાઈ તો મોટા લ્યો શું હરજીભાઈ શાંતિ ના ના તમે આવો શું છે લ્યો, તમે બેહો હાલ તમે બેહો ને એમ હવ હવે તમે આ ઘેર રાખશો ઓય ચમ કોમે હાલ રજા આવી છે ના રજા કોઈ નથી પાડે રજા પાડી દીધી ડોક્ટર આવતો નો લો આગળ મોટો થાવ મેઘા સારું છે મેઘાને તો મદદ થઈ મેઘાને તો જોરદાર ધંધો છે એટલે શું ચિંતા લ્યો શું હતું હેડો તમારા ટ્રેને હે પૈસા અમારે શું હતું કોડો મારો છે વધારે છે 700 રૂપિયા છે મારા કોઈ ઘણા નહીં 35,000 ખાલી તમારે પોતે ને તમારે 700 700 છે તમારે 50,000 તમારે ટ્રેક્ટરનું બિલ છે ને ટ્રેક્ટરનું બિલ આ તો તમારા કાયમીના ગ્રાહક નહીં ઘરાક કાયમીના ખરા હા પણ કોઈ ડીઝલ પેટ્રોલ પંપ વાળો બાકી રાખે એ તો ના રાખે પણ તો થોડું 2 વાર કાઢી દો છે તો એટલો સારો ના કેવરું તો થોડા 4 મહિના ખમી જો અને ભાઈ હાલ છે ને પણ હવે સીઝન ફાર્મર સીઝન આવે છે કોઈ જાતન સર્વિસ કરાવવું પડે કોઈ ડીઝલનું બધું વેચ રાખવું પડે કોઈ રોકડા તો હાલતું છે ને એ તો બધી વાત હાસી છે ઘરના જેટલા ગાડી કરવા ના વાત હાસી એટલે પણ ઉઘરાણી કોક કરે ને બધાને મંદી તો આવે ખબર છે સીઝનમાં કોઈ નથી પણ કોક હવે કોક આલી કોક આગળ હેડે કે આગળ શું હેડે પણ ઊનનું વર થોડું કાઠું આવ્યું તે જેવા આ 4 મહિના ખમી જો 4 મહિના ખમીએ જ પણ પછી એને ટેકો થાય આપણે વધારે અને આલસીરા નહીં થાય ટેકો એટલે મેઘા તારા કેટલા હતા મારા રૂપિયા 35,000 રૂપિયા તો એ તો આલસીરા એમ પણ ના ચાલે આલસીરા ડોહચે જવાના હે ભલે ચાનાકી આનો મારે 6 દાડાનો વાયદો હતો અઠવાડિયાનો વાયદો હતો કે હું અઠવાડિયામાં નહીં તો 2-6 મહિના છે આલસીરા હાલશીરા બે છેડો પણ એમ ના ચાલે એટલે ભાઈ ખગાર તમારે મારો છે ઘણા છે 700 રૂપિયા સીધ લ્યો 700 રૂપિયા માં ઉઘરણી આયા છો પણ કેટલા દાડાથી ભાવ એને પૂછો જ ખરી કેટલા દાડા છે પણ એ તો એના પાસે વેત થાય એટલે તમને પૈસા હાલશીરા પણ આ 700 રૂપિયા હું એમ કહું 700 રૂપિયા મારે આટલા દાડા કરી તો બીજા છે અચમ જે વાલ છે એના
ઈ તો આલસીરા ભાઈ તારા હોજે પૈસાની શું કા તમે ચિંતા કરો છો? તમે હા. તમારી ચિંતા કરો કે તો ભાઈ આલો રા મન 700 રૂપિયા આલો ઈ 700 રૂપિયા તને હોજે મળી જાય હારું બસ તમે હોજે તમારા પાસે લેવા આવશું હોય પાસે હવે નહીં જુ હા ઈયન જોડે એમ મત પાસે જાજે જવાની જરૂર હા નહીં તો હું તમારે તમારા પાસે જ આવશું હોજના તને મળી જાય હારું હેડો તમે એમ કહો છો કે પૈસાની ચિંતા મત કરજો ને તમે એમ કહો કે અમે આલછેરા તમે તો કાલે ના માનો તો ના ના ભાઈ જો અમે બે છે તારા પૈસાની આ મેઘાના અને ઓલા મજૂરી નકર જો પૈસા નહીં આવી ને તો એલા ફેર ટ્રેક્ટર છેડવા આવશે અને મારું જ નહીં આવે પણ હું બીજાને માં પહેવા નહીં છું ના ના ભાઈ એવું મત કરજે તું તારે જાર જોતા હોય તાર પૈસા એને અમાન જોડે જ લઈ જાજે પરા અને હવે ડોહા જોડે ઉઘરણી ના કરતા પછી પેલો ઘણી નહીં તમારા જોડે હું આવ્યો હા હો પૈસાની જવાબદારી અમારી પૈસાની જવાબદારી અમારી હવે ડોહાને લોહી ના પીતા તમે રેડી એટલે ઓબળી લીધું ટ્રેને દાણે પણ હું તો હોજ નો આવશું હો, મારી જરૂર છે અરે હું તો કીધું હાલ હેડી હા. હાલ રે તને રોકડા હવે હેડી તમે ચિંતા કરતા નહીં હો તો અમન વાત કરી હોત તો પણ હું શરમ લાસારી જતી હતી કે પણ આ જમીન વેચી પૈસું ખોત એટલે આવું ના ખોટું પગલું ભરવાનું વાત પેલું ભાઈયાને વાત કરવાની હો અને ખેડૂતોને તો આ મુખવારીનું વખો છે બધાને ખબર છે સાચી વાત હો જો ભરત આ ખેડૂતની વેદના ખેડૂત જ સમજે એ વાત સાચી સમજો તો ગમે એવો હોય તો મૂળ ખેડૂત છે ને એકબીજાના ઉપર આવે ને જે વીતતી હોય કદાચ અને ખેડૂતની ખબર પડે તો આ એની લાગણી છે ઈયન વેચેલો એટલે ખબર હોય કે ચમચમ રહે વાત સાચી છે કોઈ બધી સિઝનો હરખી આવી સાચી વાત છે નહીં કુદરત ભરોસે શેચી કરે છે એ વાત સાચી એટલે સારું હેડો. જો હેડો. હવે ચિંતા ના કરતા હા. હો અને હવે તમે ઉઘરણી ના કરતા હા.